નમસ્કાર, હું છું વનવી। દિલ્હીમાં કોની સત્તા પ્રશ્નનો જવાબ મળી ચૂક્યો છે। 26 વર્ષ બાદનો વનવાસ ભાજપનો ખતમ થયો છે અને ભાજપની સરકાર દિલ્હીમાં રચાઈ છે। અપડેટ પર નજર કરી લઈએ, જે અપડેટ મળી રહી છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપના કાર્યકર્તાઓમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપના સુપડા સાફ થયા છે અને ભાજપનો ભગવો દિલ્હીમાં લહેરાયો છે। દિલ્હીમાં આપનો સફાયો થયો। ભાજપ 47 બેઠક અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ જોવા મળી રહી છે। ચિત્ર થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે। દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે। કોંગ્રેસ દિલ્હીની ચૂંટણીમાં ખાતું પણ ન ખોલાવી શકી, એટલે કે કોંગ્રેસને દિલ્હીમાં કારમી હાર થઈ છે। કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પણ જીતની શુભકામનાઓ પાઠવી હતી। રાજનાથસિંહ દ્વારા જીતની શુભકામનાઓ પાઠવવામાં આવી। આ સાથે વડાપ્રધાન મોદી રાત્રે 8 વાગે કાર્યકર્તાઓને સંબોધિત કરશે, તેમના ઉત્સાહમાં વધારો કરશે। દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે વડાપ્રધાન મોદી સંબોધન કરવાના છે, તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે। જનતાએ દિલ્હીને આપદા મુક્ત કરી હોવાનું અમિત શાહ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું। અમિત શાહે દિલ્હીમાં ભાજપની જીત બાદ ટ્વીટ કર્યું હતું અને જીત બદલ ભાજપની શુભેચ્છા આપી। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, તેને લઈને કાર્યકર્તાઓમાં, નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે। આપના સુપડા સાફ થયા છે અને ભાજપનો ભગવો દિલ્હીમાં લહેરાતો જોવા મળી રહ્યો છે। મોદીએ કેજરીવાલના ગઢમાં જ કાંગરા ખેરવ્યા છે। ભાજપ 47 બેઠક, આપ 23 બેઠક પર દિલ્હીમાં આગળ છે। દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે। 26 વર્ષનો વનવાસ ભાજપનો પૂર્ણ થયો અને ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી છે। 10 દિવસમાં નક્કી થશે કે દિલ્હીનો સીએમ કોણ હશે। પ્રવેશ વર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે। કોણ સીએમ બનશે તે 10 દિવસમાં નક્કી થશે। કાર્યકર્તામાં ઉત્સાહ છે। ફટાકડા ફોડીને ઉજવણી કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાદ એક નેતાઓ છે ભાજપની જીતની શુભેચ્છા આપી રહ્યા છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એકબીજાની મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને આ જીતનો ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે। કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે અને જીતનો જશ્ન મનાવતા આ દ્રશ્યો ભાજપના કાર્યકર્તાઓમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને તેમનો જીતનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે। 70 સીટ પરથી 48 સીટ પર ભાજપ આગળ છે। આ સાથે સાથે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની એક મોટી હાર થઈ છે। एयर पोल्यूशन चरम सीमा पे है, यमुना नदी साफ नहीं हुई है, तो लोगों ने इन सब इश्यूज पे त्रस्त होकर आज ये हाल करके दिया है कि अरविंद केजरीवाल जी खुद अपनी सीट हार चुके हैं। जी, अरविंद केजरीवाल के साथ साथ कई आम आदमी पार्टी के बड़े नेता, मनीष सिसोदिया हो गए, सौरभ भारद्वाज हो गए, सोमनाथ भारती, काफी ऐसे लोग हैं जो हार गए। अब क्या वजह देखती हैं आम आदमी पार्टी के इस बार चुनाव हारने की? इनको ये लगता है कि ये कुछ भी गलत कर देंगे, कुछ भी झूठ बोल देंगे, कुछ भी ड्रामा कर देंगे। इन्होंने मेरे साथ क्या नहीं करा, कितना अत्याचार करा। पहले तो मारा पीटा, उसके बाद फिकवा दिया, उसके बाद चरित्र हरण करा। जिसने मेरी पिटाई करी उसको Z+ सिक्योरिटी दिलवाई, उसको डीजीपी और चीफ सेक्रेटरी पंजाब गवर्नमेंट के रिपोर्ट करते हैं, क्योंकि वो चीफ एडवाइजर टू पंजाब चीफ मिनिस्टर बना दिया गया है। उसको लुटियन जोन में MP की कोठी दी गई। तो जिस लेवल का इन्होंने अत्याचार करा और कैरेक्टर असैसिनेशन मेरा करा है, इतना झूठ और भ्रम फैलाया इन लोगों ने, तो मुझे लगता है कि दिल्ली की जनता समझदार है और वो देख सकती है कि उन्होंने क्या करा और उसका जवाब उन्होंने वोटों के द्वारा दिया है। आपको लगता है आपका जो एक मुद्दा रहा है, जो आपके साथ हुआ है, जो आपने बोला है, क्या वो एक बड़ा मुद्दा था आम आदमी पार्टी का अरविंद केजरीवाल के हारने का? मुझे लगता है कि हमारी कथनी और करनी एक समान होनी चाहिए। अनफॉर्चुनेटली हमारी जो लीडरशिप है उसमें वो कथनी और करनी बिल्कुल अलग होती गई। जो लोग ये कहते थे कि हम कभी सिक्योरिटी नहीं लेंगे, बड़ा घर नहीं लेंगे और गाड़ी नहीं लेंगे, वो शीश महल बनाते हैं। वो Z+ सिक्योरिटी के लिए खूब लड़ते हैं और जनता के बारे में कुछ काम नहीं करते। 10 साल में दिल्ली में अगर आप जमीन पे जाएं, क्या काम हुआ है? MLAs जो एक बार वोट जीत के आ गया, उसके बाद उसने अपनी शक्ल तक नहीं दिखाई। तो लोगों के अंदर जब गुस्सा होता है, और मैं ये मानती हूँ इस बार का जो इलेक्शन है बहुत बुनियादी मुद्दों पे लड़ा गया है, तो जब गुस्सा आएगा लोगों को तो फिर वो वोट्स में ट्रांसलेट होगा। भाजपा जीत गई है, बीजेपी के जीतने पर आप क्या कहेंगे? मैं भाजपा को बधाई देना चाहती हूँ और मैं बस यही कहना चाहूंगी कि लोगों ने बहुत उम्मीदों से
उनको वोट दिया है, तो वो अब वो सारे काम करें जिससे कि वो उन उम्मीदों पे खरे उतरे। एक आखिरी सवाल, आपका एक पोस्ट है द्रौपदी चीरन का, वो वायरल भी हो रहा है, उसके ऊपर क्या कहेंगे? जब जब नारी के ऊपर वार हुआ है, भगवान ने उस नारी को बचाया है। मैं बस यही कहना चाहती हूँ कि भगवान है और भगवान नारियों के साथ खड़े हैं। धन्यवाद। કેજરીવાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરણીમાં તફાવત શરૂઆતથી જોવા મળતો હતો અને આ તફાવત એક મોટો મુદ્દો રહ્યો। આ સાથે દિલ્હીની જનતામાં જે રોષ હતો, જે કાર્યો દિલ્હીમાં કરવાના હતા તે કર્યા નહીં અને તેનો રોષ આ વોટમાં પરિવર્તિત થયું અને આજે આ પરિણામ જોવા મળી રહ્યું છે। સ્વાતિ માલીવાલ દ્વારા પરિણામને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને એક તરફ ભાજપના કાર્યકર્તાઓ જીતનો જશ્ન મનાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં 26 વર્ષ બાદ ભાજપની સરકાર રચાઈ છે અને તેને લઈને જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ, ઉજવણીનો આ માહોલ છે। કોંગ્રેસ ભાજપ કાર્યાલયની બહાર કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી એકબીજાની મીઠાઈ ખવડાવતા અને નાચતા ગાતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ। દિલ્હીમાં જીતની ઉજવણી ગુજરાત ભાજપ પણ કરવાનું છે। બપોરે કમલમ ખાતે કાર્યકર્તાઓ એકઠા થશે અને દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવશે। સાંજે 5 કલાકે અમદાવાદ ખાતે આ જીતની ઉજવણીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે આ જીતની ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવશે। ભાજપના કાર્યકર્તાઓ તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। દિલ્હીમાં જીતની ઉજવણી હવે ગુજરાત ભાજપ પણ કરશે। ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ, ખુશીનો માહોલ છે। બપોરે કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ એકઠા થશે અને ત્યાં દિલ્હીમાં ભાજપની જીતનો ઉત્સાહ અને ઉજવણી કરશે। 5 વાગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે પણ ભાજપના કાર્યકર્તાઓ એકઠા થવાના છે અને જીતની ઉજવણી કરવાના છે। દિલ્હીમાં ભાજપની સરકાર રચાઈ છે તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત ભાજપમાં પણ તેની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે। તો કમલમ ખાતે પણ ભાજપના કાર્યકર્તાઓ આ જીતની ઉજવણી કરી રહ્યા છે। અમદાવાદના ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે પણ સાંજે 5 કલાકે કાર્યકર્તાઓ એકઠા થવાના છે અને ભવ્ય જીતની ઉજવણી કરવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ 5 વાગે જીતની ઉજવણી કરશે, કાર્યક્રમ જણાવશો। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તેને લઈ ગુજરાતભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે। હાલ કમલમ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહામંત્રી રજનીશ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી જે છે તે કરી રહ્યા છે। જે પ્રમાણે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેને લઈ ખૂબ જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેને લઈ તમામ પ્રકારની ઉજવણી જે છે તે હાલ કમલમ કરવા ખાતે આવી રહી છે। ત્યારબાદ 5 વાગે કહી શકાય કે ખાનપુર કાર્યાલય ખાતે તેની ઉજવણી જે છે તે કરવામાં આવશે। જી આભાર જતીન માહિતી આપવા માટે। તો સાંજે 5 કલાકે અમદાવાદના ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। તેને લઈને કાર્યકર્તાઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાનપુર સ્થિત કાર્યાલય એકઠા થવાના છે અને ફટાકડા ફોડી એકબીજાની મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવવા માટેનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ તરફ વડાપ્રધાન મોદી પણ સાંજે રાતે 7:45 વાગે કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે અને તેમના ઉત્સાહમાં વધારો કરશે। તો દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થતા ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ તેને લઈને ઉજવણી કરી રહ્યા છે। તો ભાજપનું ડબલ એન્જિન દિલ્હીમાં પ્રવેશવા માટે તૈયાર છે। ભાજપની જીત દિલ્હીમાં થઈ છે અને જે પરિણામ આવ્યા છે આ સમગ્ર પરિણામ અંગે વિશ્લેષણ કરીશું। આપણી સાથે મહાનુભાવો જોડાયા છે। જયદીપસિંહ ચૌહાણ જેઓ કોંગ્રેસ તરફથી છે અને સાથે હરીશ ગુર્જર જેઓ સિનિયર પત્રકાર છે। આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં। જયદીપસિંહ, પહેલો પ્રશ્ન આપને કરવા માંગી છે। પરિણામ આવ્યું છે અને ભાજપની દિલ્હીમાં ભવ્ય જીત થઈ છે, આ પરિણામને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર ગુજરાત સમાચારના તમામ દર્શકો અને મારી સાથે કો પેનલિસ્ટને સૌથી પહેલા તમે જોશો તો કોંગ્રેસનું તો ઝીરો મતલબ 3 ટાઈમથી ઝીરો છે। બટ આ વખતે અમારું ઇલેક્શનમાં સૌથી પહેલા અમારો લક્ષ્ય એ હતો કે ભાઈ અમે જેટલી પણ અમારી જે સાથી ઇન્ડિયા ગઠબંધનમાં નવી જોડાયેલી પાર્ટીઓ છે
એ માન સન્માનથી સાથે રહેતા હોય તો ઠીક છે, બાકી હવે કોંગ્રેસ એકલા ચલોના રસ્તે ચાલશે. આજે તમે જોશો તો 12% થી 13% વચ્ચે અમારો જે રહ્યો છે વોટિંગ શેરિયો છે. લાસ્ટ ઇલેક્શનમાં 4.25% જેટલો હતો. તો 3 ગણો અમારો અત્યારે શેર વધ્યો છે. કે આ ઇલેક્શન ભલે આમ આદમી પાર્ટી કે એ RSS ના બંને સિક્કાઓની એકબીજાની બાજુ જ હતી. આ ભાઈ જીતે કે પેલો ભાઈ જીતે, જનતાનો પ્રોબ્લેમ હતા. બટ અમે જે અમારી રીતે જે અમારી પોતાની શક્તિઓ સાથે અમે લડવા માંગતા હતા એ રીતે અમે લડ્યું છે. અને સીટ અગર વેચાણ આવતી તો સારું રહેતું, પણ એના સિવાય પણ અમને આ રિઝલ્ટથી ખૂબ આનંદ છે. અને સાથે સાથે અમને એક પોતાને સેલ્ફ રિસ્પેક્ટ કરવાની જરૂર પણ છે. તમે જોશો તો મુજ વીતી જે તું વીતશે, એ જે કહેવત હતી એ પ્રમાણે માનનીય કેજરીવાલજી જે શીલા દીક્ષિત પર અટહાસ્ય કરતા હતા, જે શીલા દીક્ષિત અને માન્ય સ્વર્ગીય મનમોહનસિંહ પર ગમે તેવો આરોપ લગાવતા હતા, એમના સંદીપ પાઠક ગુજરાતમાં આવીને અહેમદ પટેલ વિશે ગમે તેમ બોલતા હતા. આજે એમના તમામ જેટલા પણ નેતા હતા જે અલગ અલગ દાવા કરતા હતા અમે શિક્ષણનું આટલું સારું કર્યું છે, એ મનીષ સિસોદિયા હારી ગયા, કેજરીવાલ પોતે હારી ગયા, એના સિવાય આખી એમની કેબિનેટ ખાલી આદિસિંહને છોડીને બધા હારી ગયા છે. એ હાર તો લોકતંત્રમાં ચાલતી રહે, બટ એમનો ઇકબાલ ખતમ થઈ ગયો. તમે જોશો તો 6 મહિનામાં આમ આદમી પાર્ટી આખી સરકાર આખી પાર્ટી ખતમ થઈ જશે. જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને જે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડવાઈ હતી, ગોવામાં લડવાઈ હતી, ઉત્તરાખંડ અને અલગ અલગ સ્ટેટમાં, લાસ્ટ હરિયાણામાં લડવાઈ હતી. તો આજે એમને ખબર પડશે કે ભાઈ આ કોઈના નથી. જેમના માટે તમે હાથો બનીને કામ કરતા હતા એ આજે તમને હાથો બનીને તમને પોતાને ખતમ કરી દીધા છે. ઓકે, આપણી સાથે હરીશભાઈ પણ જોડાયેલા છે. હરીશભાઈ, અરવિંદ કેજરીવાલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું જેવું જેલથી બહાર આવ્યા ત્યારે કે જો જીતીશું તો અમે લોકો ઈમાનદાર છીએ. હવે જનતાએ શું સમજવું? જી બિલકુલ, જે પ્રકારે આંદોલનની પાર્ટી આમ આદમી પાર્ટી હતી, આંદોલનથી ઊભી થયેલી પાર્ટી હતી અને સતત લડવા માટે કેન્દ્ર સરકાર સામે, ભાજપ સામે, કોંગ્રેસ સામે લડવા માટે જાણીતી આ પાર્ટી હતી. અને એક સમયે એવું લાગતું હતું જ્યારે ચૂંટણી પહેલા જે સ્થિતિ સર્જાઈ હતી કે જેને કારણે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી હવે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ એક પછી એક જે એમના ધારાસભ્યો છે એ પણ બીજેપી તરફ ગયા અને બીજું મોટા નેતાઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે આ પાર્ટી ફરીથી લડવાની સ્થિતિમાં આવી હોય એવું લાગ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રચાર દરમિયાનની જે સ્થિતિ ઊભી થઈ હતી એની અંદર સતત કેજરીવાલ એ આરોપોમાં ઘેરાયેલા અને આરોપોના જવાબો આપવા માટે ઘેરાયેલા દેખાતા હતા. જે પ્રકારનો ચૂંટણી પ્રચાર આમ આદમી પાર્ટી પાસે અપેક્ષિત હતો એવો પ્રચાર દેખાયો નહીં, એવો ઝંઝાવાત આ વખતે આમ આદમી પાર્ટીમાં દેખાયો નહીં. અને એનું જ પરિણામ આવ્યું કે જે છેલ્લી ઘડીના આક્ષેપો થયા છે તે મતદારોને રીઝવી શક્યા નથી. બીજું, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અત્યાર સુધીનું સતત ભાજપ સામે લડવું, સતત કેન્દ્ર સરકાર સામે લડવું, આ પ્રકારની જે માનસિકતા આમ આદમી પાર્ટીની રહી છે એનું પરિણામ આમ આદમી પાર્ટીને ભોગવવું પડ્યું છે. અને માટે જ જ્યારે કોઈ મતદારો, કોઈ રાજ્યના મતદારો પાર્ટીની વિમુખ થાય છે ત્યારે સૌથી પહેલા મંત્રીમંડળનો સફાયો થતો હોય છે, જે આપણને આજે દેખાયું છે. હારના કયા કારણો તમને લાગી રહ્યા છે? શીશ મહેલનો મુદ્દો હોય, એક સમય એવો હતો કે જ્યારે શીલા દીક્ષિતના એસી તેઓ ગણતા હતા અને બીજી તરફ શીશ મહેલ તેમને બનાવ્યો. શીશ મહેલનો મુદ્દો હોય, યમુના નદી પર સવાલ ઉઠાવવાનો મુદ્દો હોય, આ સાથે જેલમાં જવાનો મુદ્દો હોય, કયા મુદ્દાઓ તેમને નડ્યા? શું લાગે છે આપને? ખાસ કરીને મુદ્દાઓની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ જે રીતે ચૂંટણી લડ્યા છે, આ વખતે એમણે શીશ મહેલની સાથે સાથે મુખ્યમંત્રી પદ ત્યાગીને પણ એવો એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ઈમાનદાર છે. પણ ક્યાંક ને ક્યાંક લોકોએ આ વાતને સ્વીકાર્યું નથી. ઈમાનદારીની જે વાત હતી એની અંદર ચોક્કસ જ આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે, એમની ઈમાનદારી પર સવાલો ઊભા થયા છે. કારણ કે જે પ્રકારે જેલમાં જવાની ઘટનાઓ કદાચ સાચી છે, ખોટી છે, એમના પર આરોપ કેટલા સાચા છે એ તો કોર્ટ નક્કી કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ આરોપો લાગ્યા પછીના જે આક્ષેપો, પ્રતિ આક્ષેપો, જેલમાંથી આવેલા વિડીયો, આ બધું મતદારોએ જોયું છે. સતત કોંગ્રેસ સત્તામાંથી દૂર થયા પછી આમ આદમી પાર્ટીએ સત્તામાં આવ્યા બાદની સ્થિતિ મતદારોએ જોઈ છે. અને આ તમામ સ્થિતિની વચ્ચે શીશ મહેલનો મુદ્દો ચોક્કસ જ અરવિંદ કેજરીવાલ માટે જોખમી સાબિત થયો છે. જળ વિવાદ, શરાબ યોજના, આ તમામ બાબતો કેજરીવાલ માટે નુકસાનકારક સાબિત થઈ છે. જયદીપસિંહ, કોંગ્રેસનું આ પરિણામ, કોંગ્રેસ તો ખાતું પણ નથી ખોલાવી શકી, હવે એ પરિણામ કોંગ્રેસ સામે જ પ્રશ્નાર્થ ઉભા કરે છે.
હા મેમ, તમે દેખશો તો અહીંયા તમે એક બાજુથી પૈસા વેચણી થતી હતી ને એક બાજુથી તમે જોશો તો દારૂની વેચણી થતી હતી. કોંગ્રેસ આને પહેલા ભવ્ય કામ કરી ચૂકી છે. શીલા દીક્ષિતના સમયે 2013માં તમે જોશો તો અન્ના હજારેના નામ પર 2 જણા, એક ચીફ મિનિસ્ટર બની ગયા અને બીજા એક પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. તો અમે બંને સાથે લડત લડી ગયા હતા. વસ્તુ એ છે કે શીશ મહેલ રાજમહેલ સિવાયની જે જનતાના મુદ્દાઓની વાત હતી એ સાચા મુદ્દાઓની મેં વાત કરી હતી. અમારો વોટિંગ પર્સન્ટેજ મતલબ 12% આજુબાજુ છે અને પહેલું ઇલેક્શન એટલા ટાઈમ પછી હતું કે જે આટલી બે મોટી મહાસત્તાઓની સામે લડવાનું હોય તો પહેલું ઇલેક્શન અમે એક લડવા માટે જે એક ટીમ હતી એને હરાવવા માટે બીજી ટીમ 2030માં હજુ વધુ મહેનત કરશું, વધુ આશા આકાંક્ષાઓ લોકોની પૂરી કરવાના વાયદા કરશું અને અમે આગળના ઇલેક્શનમાં જીતશું. અમે એની પૂરી આશા છે. ઓકે, આશા છે. હરીશભાઈ, આમ આદમી પાર્ટીને આ હારથી, આ પરિણામથી જે એ જ્યોત લઈને આવ્યું હતું, સિદ્ધાંતોની જ્યોત જેને જલાવી હતી એ બુઝાઈ ગઈ છે. હવે શું એ પ્રશ્ન પણ હવે સર્જાયો છે. ચોક્કસ આમ આદમી પાર્ટી માટે આજની હાર ખૂબ જ મહત્વની રહેશે. એટલે રાજકારણમાં આમ આદમી પાર્ટીનું હવે પછીનું જે રાજકારણ છે એના માટે આજની જીત હાર ખૂબ જ મહત્વની સાબિત થવાની હતી. કારણ કે પાર્ટીના જન્મ બાદ પહેલી જ ચૂંટણી જ્યારે એમને દિલ્હીમાં લડી, ભલે કોંગ્રેસના નેતા અત્યારે એમને ભાજપને અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી વિરુદ્ધ બોલી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસને ખતમ કરવામાં આમ આદમી પાર્ટીનો સૌથી મોટો રોલ રહ્યો છે. દિલ્હીની અંદર જે રીતે ચૂંટણી પહેલી વખતથી એ લોકો લડ્યા, દેશની અંદર એક વાતાવરણ તૈયાર થયું. આમ આદમી પાર્ટી એક ચૂંટણી લડી શકે, રાજ્યવ્યાપી નહીં પરંતુ દેશવ્યાપી બની શકે એવો માહોલ ક્રિએટ થયો. ત્યારબાદ પંજાબની અંદર સત્તા આવી, ગુજરાતમાં બેઠકો આવવાની શરૂઆત થઈ. આ પ્રકારે અનેક રાજ્યોમાં એ ચૂંટણી લડવાની દિશામાં આગળ વધ્યા. પરંતુ જ્યારે તમારું મૂળ સ્ટેટ તમારી પાસે ના હોય અને હવે જે પ્રકારની સ્થિતિ દેશની અંદર છે એ જોતા હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનું રાજકારણ છે એના પર ઘણા સવાલો ઉભા થશે. કેટલા લોકો કેજરીવાલ સાથે રહેશે, કયા પ્રકારે આમ આદમી પાર્ટી હવે આવનારા દિવસોમાં બીજા રાજ્યોમાં અથવા જ્યાં મૂળ છે દિલ્હીમાં ત્યાં કઈ રીતે વિરોધ પક્ષ તરીકે કામ કરશે, આ તમામ સવાલોની સાથે સાથે આમ આદમી પાર્ટીનું આવનારું ભવિષ્ય કેવું રહેશે એ પણ એક મહત્વનો સવાલ આજે ઉભો થયો છે. હરીશભાઈ, આ સાથે સાથે કોંગ્રેસ સામે પણ સવાલો ઉઠે છે. જો કોંગ્રેસે ગઠબંધન સાથે ચૂંટણી લડી હોત તો કદાચ પરિણામો થોડાક અંશે બદલાયા હોત એવું લાગે. કોંગ્રેસ સામે પણ આ પરિણામ ઘણા સવાલો ઉભા કરે છે. જે ચોક્કસ કોંગ્રેસ સામે સૌથી મોટા સવાલો છે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી ત્યારે દિલ્હીમાં ચૂંટણી લડી ત્યારે ભાજપ પિક્ચરમાં નહોતું, ત્યારે કોંગ્રેસ સામે ચૂંટણી લડી હતી. અને હવે જ્યારે સત્તા મેળવવાની વાત આવી છે ત્યારે પણ કોંગ્રેસ પાછી નથી મેળવી શકી, ભાજપ મેળવી રહ્યું છે. બીજી તરફ જ્યારે આ ચૂંટણી પરિણામોનું એનાલિસિસ બેઠક વાઇઝ કરીશું ત્યારે ખબર પડશે. ઘણી જગ્યાના આંકડા એવું સાબિત પણ કરે છે કે ભાજપના ઉમેદવારની જીત માટે કોંગ્રેસ આ વખતે વોટ કટાવ પાર્ટી સાબિત થઈ છે. દિલ્હીમાં ક્યાંક ને ક્યાંક એવા આંકડા દેખાઈ રહ્યા છે જે ગયા વખતે બીજા રાજ્યોમાં આમ આદમી પાર્ટી બની હતી. આમ એક રીતે ભાજપને સત્તામાં લાવવા માટે જો કોંગ્રેસ પાયો બની હોય તો એનો બી ટીમનો જે આરોપ છે એ પણ ખારિજ થઈ જાય છે કેજરીવાલ માટેનો. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી બહુ જ નુકસાનકારક સાબિત થઈ છે. દિલ્હીમાં સત્તા પરથી દૂર થયા પછી ફરીથી ક્યારેય દિલ્હીમાં સત્તા મેળવી નથી. ભાજપે 27 વર્ષ બાદ સત્તામાં પ્રવેશ કર્યો છે અને મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના હાર્યા છે. આમ એક પ્રકારે ભાજપ માટે આ મોટી જીત થઈ છે. બિલકુલ, ભાજપ માટે મોટી જીત છે. જયદીપસિંહ, આ તબક્કે હવે કોંગ્રેસે વિચારવાની જરૂર છે. ગઠબંધન જે અત્યારે મૃતપાય અવસ્થામાં છે, આ પરિણામ કોંગ્રેસ માટે પણ લાલબત્તી સમાન. હા મેમ, અમારો તો વોટિંગ શેર પર્સન્ટેજ 3% વધ્યો છે. અને બીજી વસ્તુ કે જે ગઠબંધનમાં રહેતા હોય તો એકબીજાના માન સન્માન સાથે રહી તમે અમારા નેતાના ફોટા પર તમે ગમે તમે ટીકા ટિપ્પણી કરશો. અમે તો સામેથી કીધું હતું કેજરીવાલજીને કે ભાઈ અમે તમારું જો ગઠબંધન કરવા માટે તૈયાર છે. અને હરિયાણામાં નાત કર્યું, એ જેલમાં હતા, જેલમાંથી તરત એમને ખબર નહીં બીજેપી જોડે શું સેટિંગને સાદગાત કરી એમણે તરત હરિયાણા ઇલેક્શનની પહેલા બહાર આવ્યા. તો ભાઈ હરિયાણા ઇલેક્શન લેટેસ્ટ એક્ઝામ્પલ જોશો તો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે 0.8 નો ફરક છે. કેજરીવાલે 2% વોટ લીધો હતો. તો એ વખતે જયારે આ રીતે તમે કેમ સવાલ નતા ઉઠાવતા કે ભાઈ 17 જેવી સીટ એવી હતી, એ 500 કરતા ઓછા વોટમાં કોંગ્રેસ હારી હતી. હમણાં હરિયાણામાં સરકાર હોત, અમારી ઉત્તરાખંડમાં સરકાર હોત, તેમાં 0.5 0.6માં એ ભાઈ 1-1.5% ગયા. ગોવામાં અમારી એ બેની વચ્ચે 2% ફરક હતો અને કેજરીવાલ 5% વોટ લઈ ગયા હતા. ગુજરાતમાં તમે જોશો તો ગુજરાતમાં તમે રીતસરનું જોયું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ રીતસરના પંજાબથી એક્સેલ સીટ લઈને આવતા હતા. એક્સેલ સીટ શું હોય, એ કોંગ્રેસની વોટ બેંક ક્યાં છે.
તો કોંગ્રેસની વોટ બેંક, કોંગ્રેસના બૂથ હોય ત્યાં જઈને પ્રચાર કરશે, ત્યાં જઈને પૈસાની વહેંચણી કરશે, ત્યાં જઈને એ લોકો બધું પ્રચાર પ્રસાર કરતા હતા. તો એ ભાજપની બી ટીમ તરીકે કામ કરતી હતી. અને અમે 2024માં બી કોઈ ભૂલ નથી કરી. 2024માં અમને ખબર હતી કે અમે આજે 240 પર મોદી સાહેબને લઈ આવ્યા છે. એ પોતાની બહુમતીથી નથી, પણ આમ આદમી પાર્ટી દર વખતે ભાજપનો હાથો બંધીને પોતે 2%, 1%, 1.5% વોટમાં હરાવતી હતી. આજે 70 સીટ એવી છે જ્યાં કોંગ્રેસ કાં તો ઇન્ડિયા ગઠબંધન 10,000, 15,000 વોટથી જીત્યું છે. તો કેજરીવાલ જો સાથે રહીને એટલા માટે કે એમને 5-10 સીટ આપીને એટલા માટે કે ભાઈ એ અપક્ષ કેન્ડિડેટ આખા દેશમાં પાછા ન ઉભા રાખે અને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો ગેટવે ના આપે. બીજી વસ્તુ રહી કે અરવિંદ કેજરીવાલની પોતાની ભૂલોની. તો અરવિંદ કેજરીવાલ પોતે જે વસ્તુની હૈયાફાળ કરતા હતા કે ભાઈ દેખો, શીશમહેલની વસ્તુ કે છે કે શીશમહેલ એટલે તમે ગુજરાત પક્ષાપક્ષીની ઉપર તમે જોઈ લો, એ કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે આમ આદમી પાર્ટીનો, દરેકનો મુખ્યમંત્રી હવાઈ મહેલમાં રહેતા હોય. એ લોકો 200-500 કરોડની નીચે ઘરમાં રહેતા જ નથી. વસ્તુ કેજરીવાલ પર એટલા માટે ચીપકે છે કે જયારે પહેલા શું કીધું કે મેં મારા છોકરાઓની સમખાવું છું, મેં પોલિટિક્સમાં નહીં લો. પોલિટિક્સમાં આવ્યા તો કીધું મારી વેગન સિક્યોરિટી નહીં લો. પછી એ ઘરની વાત કરી કે ભાઈ મેં સરકારી ઘર નહીં લો, કે ભાઈ જો મેં સરકારી ઘર લો તો જનતા મને માફ નહીં કરી. તો જનતાએ માફ નથી કરી, એમને ઘરે પાછા મોકલી દે છે. હવે તમે પાર્ટીની જે પણ નીતિ કથી, જે પણ એમની એ લોકોની કહાની હતી, એ એક સમાપ્ત થાય છે 11 વર્ષ પછી. આજના સારા દિવસે એક અફસોસ એ છે કે માન્ય જેમનું સૌથી વધારે ચારિત્ર હનન કર્યું હતું, શીલા દીક્ષિતજી કે મનમોહનસિંહજી કે હેમંત પટેલ સાહેબ, જે સંદીપ પાઠક એમના વિશે ગમે તેમ કમેન્ટ કરી હતી, આજે એ લોકો હયાત નથી. કે જે પાર્ટીએ તમને આટલા બધા બદનામ કર્યા હતા, આજે એ લોકો મટ્ટીમાં મળી ગયા છે. ઓકે હરીશભાઈ, જે પણ નેતાઓ જેલમાં ગયા હતા, એ અરવિંદ કેજરીવાલ હોય, સત્યેન્દ્ર જૈન હોય, મનીષસિંહ સોદિયા હોય, 3 નેતાઓ હાર્યા છે. આ કેટલો મોટો સંદેશ દિલ્હીની જનતાએ આપ્યો છે? આ સાથે અરવિંદ કેજરીવાલ તેમની બેઠક પરથી હાર્યા, કેટલો મોટો સંદેશ દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યો છે? ચોક્કસ આ વખતે આમ આદમી પાર્ટીનો મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે ચૂંટણી પ્રચારની જે પદ્ધતિ હતી અને ભારતીય જનતા પાર્ટીનું જે એગ્રેશન હતું, કારણ કે 27 વર્ષ બાદ આ વખતે ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ અને ત્યારથી જ એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે આમ આદમી પાર્ટીને પાડી દેવાના મૂડ સાથે મેદાનમાં ઉતરી રહી છે. આવો માહોલ કોંગ્રેસમાં છેલ્લે સુધી ના જોવા મળ્યો. સતત એવા સવાલ ઉભા થયા કે શા માટે કોંગ્રેસ એગ્રેસિવ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો એગ્રેસિવ ચૂંટણી પ્રચાર ભાજપને જ ફાયદો પહોંચાડી શક્યો હોત એ ચોક્કસ જ છે. આજના આંકડા એ સાબિત કરશે જ. પરંતુ કેજરીવાલના આરોપો અને એમાંથી જે વિવાદો ઉભા થયા, સતત ચૂંટણી શરૂ થઈ ત્યારથી છેલ્લા દિવસ સુધી માત્ર ને માત્ર વિવાદોના કારણે મતદારો સુધી પહોંચવું, મતદારોને પોતાની તરફ કરવા, પોતાના પર લાગેલા આરોપો સાચા છે ખોટા છે એમાંથી બહાર નીકળવામાંથી જ કેજરીવાલ બહાર નથી આવી શક્યા. આમ આદમી પાર્ટી એમાંથી જ બહાર નથી આવી શકી અને એનું જ પરિણામ છે કે આજે જે એમનું મૂળ સ્થળ હતું, એમની જે મૂળ જમીન હતી, ત્યાંથી એમને રીતસર ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા છે. આ પ્રકારની સ્થિતિ સાબિત થઈ છે. ભારતીય જનતા પાર્ટી તમે જાણો છો એ મુજબ ચૂંટણી પ્રચાર માટેનું જે એનું અભિયાન છેડતી હોય છે, જેનું પ્લાનિંગ હોય છે, એ ખૂબ જ ઝીણવટભર્યું હોય છે અને એ પ્લાનિંગના તહત જ, એ પ્લાનિંગ મુજબ જ આ વખતે દિલ્હીમાં યોજના ઘડવામાં આવી અને એ રીતે જ સ્ક્રિપ્ટેડ કહી શકાય એક પ્રકારે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું પ્લાનિંગ હોય છે. आपने रोकवा मांगी हरीशભાઈ, अरविंद केजरीवाल का दिल्ली आप गया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान.
उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ। नमस्कार। તો અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, કદાચ મનીષ સિસોદિયા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાની ઉમ્મીદો પર અમે ખરા ઉતરીશું, આગામી સમયમાં અમે વિપક્ષનો રોલ નિભાવીશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સાથે સાથે તેમણે કહ્યું કે અમે રાજનીતિમાં સત્તાના આશાએ નહોતા આવ્યા, અમે સમાજ સેવા કરવા માટે આવ્યા હતા અને આગળ પણ અમે સમાજ સેવા કરતા રહીશું. હરીશભાઈ, અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે આ પરિણામ બાદ. જી ચોક્કસ, મેં કહ્યું એ પ્રમાણે ફરીથી હવે એક નેતા તરીકે, એક પાર્ટીના પ્રમુખ તરીકે આ પ્રકારનું જ નિવેદન ચૂંટણી પત્યા પછી આપવાનું હોય છે ને જે પ્રક્રિયા અમને પૂર્ણ કરી છે. પરંતુ ચોક્કસ જ હાર આ વખતે આમ આદમી પાર્ટી માટે બહુ નુકસાનકારક સાબિત થવાની છે. આ શબ્દો આવનારા સમયમાં સાચા સાબિત થશે. કારણ કે જ્યારે પણ સત્તા નથી હોતી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અત્યારે એ સ્થિતિનો સામનો કરી રહી છે. આપણા સાથી, આપણે ગેસ્ટ જાણતા હશે કે સત્તામાં ન હોય ત્યારે પાર્ટીની શું સ્થિતિ થતી હોય છે. કાર્યકર્તાઓથી માંડીને ચૂંટાયેલા ધારાસભ્યો પણ ભાગી જતા હોય છે. તો આ સ્થિતિમાં કેજરીવાલ હવે એની સ્ટ્રેટેજી શું રહેશે, કેજરીવાલ કયા પ્રકારની સેવા કરવા દિલ્હીમાં માંગે છે અને હજુ હવે સ્ટ્રેટેજી કઈ રીતે આગળ વધારશે, કાર્યકર્તાઓને કઈ રીતે રાખી શકશે, ઇવન મારું તો કેવું છે કે ચૂંટાયેલા ધારાસભ્યોને હવે કેવી રીતે જાળવી શકશે, એ પણ એમના માટે બહુ મોટી વાત હશે. એટલે આવનારો સમય આમ આદમી પાર્ટી માટે, દિલ્હીની આ ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટી માટે મહત્વનું છે. અને ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ સત્તામાંથી દૂર રહીને ફરીથી કમબેક કર્યું છે અને કોંગ્રેસ માટે આ ખતરાની ઘંટી છે, એ ચોક્કસ કહી શકાય. બિલકુલ. અને ભારતીય જનતા પાર્ટી માટે હવે દિલ્હીની જનતાની અપેક્ષાઓ પર ખરું ઉતરવું એ પણ એક મોટો પડકાર રહેશે. એ પણ એક કહેવું ચોક્કસથી બની રહે. મહાનુભાવો આગળ પણ જોડાયેલા રહેશે અને આગળ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે પલપલની અપડેટ આપતા રહીશું. રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. આપની સાથે હું છું ધ્વની. દિલ્હીનું ચિત્ર સ્પષ્ટ. આમ આદમી પાર્ટીને સુપડા અહીંયા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ જતી જોવા મળી છે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો મોટા મોટા માથાઓ એટલે કે અરવિંદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા, પાર્ટીના જે મોટા માથા છે તે જ અહીંયા જીત હાંસલ કરવામાં પાછળ પડ્યા છે. તો બીજી તરફ બીજેપી જ્યારે લોકસભામાં 3 વખત ચૂંટાઈને આવી છે અને બધાની વચ્ચે હવે કહી શકાય કે દેશની રાજધાની એવી દિલ્હીથી તે દૂર હતી, તે દિલ્હીમાં પણ હવે જીત તેણે મેળવી લીધી છે. ત્યારે એક રીતે બીજેપીનો વનવાસ અહીંયા પૂર્ણ થયો હોય તેટલી ખુશીનો માહોલ અત્યારે હાલ બીજેપીમાં જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચા માટે આપણી સાથે વિશ્લેષક હરીશ ગુર્જરજી જોડાયેલા છે. હરીશજી, જે રીતે કેજરીવાલને ફટકો અહીંયા પડ્યું છે, હમણાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવું છે કે સંદીપ દીક્ષિત ફેક્ટર કેટલું નડ્યું કેજરીવાલને. એક રીતે શીલા દીક્ષિતને જે રીતે અહીંયા પરાજિત કરવામાં આવ્યા હતા અને બિલકુલ એ વાતનો બદલો અહીંયા સંદીપ દીક્ષિત લેતા જોવા મળ્યા હોય એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ફેક્ટર અહીંયા કેજરીવાલને કેટલું નડ્યું? ચોક્કસ કેજરીવાલ માટે આ વખતે કપરા ચઢાણ હતા જ અને આ ફેક્ટર ચોક્કસ જ નડ્યું છે. જે પ્રકારે ચૂંટણી પરિણામો આવવાના શરૂ થશે, મેં આગળ એની ડિબેટમાં પણ કહ્યું હતું, ત્યારે દેખાશે કે કઈ રીતે કોંગ્રેસ મદદરૂપ થઈ છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને. એના આંકડા બતાવશે કે વોટ કટાઉ પાર્ટી તરીકે કોંગ્રેસ મેદાનમાં આવી હોય એવું લાગી રહ્યું છે. જે પરિણામો આવ્યા છે એ ચોક્કસ જ આમ આદમી પાર્ટી માટે તકલીફદાયક પરિણામો છે. ભારતીય જનતા પાર્ટી માટે જીતનું જશ્ન ચોક્કસ છે, પરંતુ કોંગ્રેસ માટે સૌથી વધારે આ ખતરાની ઘંટી છે. કારણ કે આ સ્થિતિમાં પણ એ દિલ્હીમાં કંઈ જ દેખાવ નથી કરી શકી. પોતાની પાસેથી સત્તા આમ આદમી પાર્ટીએ મેળવ્યા પછી આમ આદમી પાર્ટી પાસેથી સત્તા મેળવવાના પ્રયત્નો કરતી કોંગ્રેસ નથી દેખાતી. ભારતીય જનતા પાર્ટીએ સ્ટ્રેટેજીપૂર્વક આ વખતે મેદાનમાં ઉતરીને કેજરીવાલ અને એની આખી સેનાને પરાસ્ત કરી છે અને જીત મેળવી છે. જી ધ્વની. હરીશભાઈ, આની સાથે ક્યાંક બીજું, આમ તો ઘણા બધા કારણો આપણે માની શકીએ, પણ એક વાત આપને કેટલી યોગ્ય લાગી રહી છે કે જે કેજરીવાલ વૈકલ્પિક રાજનીતિની વાત લઈને આવ્યા હતા, પરંતુ કદાચ જનતા
વાયદાની રાજનીતિ હોવાનું સમજી રહી હતી અથવા તો કદાચ એ જ ઇમેજ જનતામાં પણ છેલ્લા ઘણા સમયથી બની રહી હતી અને એટલા જ માટે એન્ટી ઇન્કમ્બન્સી કહો કે પછી જનતાની નારાજગી કહો, જનતાએ અહીંયા જવાબ આપી દીધો છે? એ ચોક્કસ ધ્વનિ, જ્યારે રાજનીતિમાં અત્યાર સુધી જોવા મળ્યું છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે અલગ અલગ પાર્ટીની સત્તા હોય છે ત્યારે ઘણી વખત રાજ્યના મતદારો નક્કી કરતા હોય છે કે આ બંને વચ્ચે સતત ચાલતા ઝઘડાઓનો ઉકેલ એક જ છે કે રાજ્યનો વિકાસ કરવો હોય તો કેન્દ્રમાં જેની સત્તા છે તેને રાજ્યમાં સત્તા આપવામાં આવે. અને કદાચ આ વખતે દિલ્હીના લોકોએ આ નિર્ણય લીધો હોઈ શકે. બીજું, સતત વિવાદોમાં રહેલી આમ આદમી પાર્ટીએ જ્યારે પણ આપણે ટીવી ચેનલોની ડિબેટ હોય, છાપાઓ હોય, સતત આપણે જોયું છે કે કોઈ રાજ્ય છેલ્લા 5 વર્ષમાં વિવાદોમાં સતત દેખાયું હોય તો દિલ્હી દેખાયું છે. અને ત્યાર પછી મહારાષ્ટ્રની રાજનીતિ આપણે જોઈ છે. તો સતત કેન્દ્ર સાથે ઝઘડતા જ રહેવું, કેન્દ્રની સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપ કોઈ પણ રીતે મેદાનમાં ઉતરતા જ રહેવું, પાયાની જરૂરિયાતો, પાયાના કામો તરફ ફોકસિંગ ન કરવું અને સતત જે આરોપો પ્રત્યારોપોનો જ મારો કરતા રહેવું, એના કારણે આમ આદમી પાર્ટીને આ નુકસાન પહોંચ્યું છે અને મતદારોએ એનો જવાબ આજે આપી દીધો છે. મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી એટલે દિલ્હીના કેજરીવાલ, પાર્ટીના કરતા હરતા મનીષ સિસોદિયા, તમામ આખું મંત્રીમંડળની સ્થિતિ જ્યારે આ પ્રકારની હોય ત્યારે ચોક્કસ જ મતદારોનો જે મિજાજ છે એને પારખવાની આમ આદમી પાર્ટીને જરૂર છે. જી હરીશજી, આપે કહ્યું કે પાર્ટીના કરતા હરતા એવા અરવિંદ કેજરીવાલ અને હવે જ્યારે એમને જ હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે રાષ્ટ્રીય રાજનીતિની વાત કરી લઈએ, ઇન્ડિયા ગઠબંધનની વાત કરી લઈએ અને ખુદ પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીની વાત કરી લઈએ, આ ત્રણેય જગ્યા પર હવે અરવિંદ કેજરીવાલનું સ્થાન અને મહત્વ કેટલું રહેશે અને કેવી રીતે રહેશે? સૌથી મોટો સવાલ હવે અરવિંદ કેજરીવાલ સામે આ જ આવશે. હવે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જ્યારે સત્તા હારી ચૂકી છે, સત્તામાંથી દૂર થઈ છે, ત્યારે હવે એની પહેલી જરૂરિયાત હશે પોતાની પાર્ટીને બચાવવી, વિકસાવવી અને લડત માટે ફરીથી મેદાનમાં ઉતારવી. આની સાથે સાથે જે ઇન્ડિયા ગઠબંધન છે, જે સમયની જરૂરિયાત મુજબનું ગઠબંધન હતું, જરૂરિયાત મુજબનું ગઠબંધનમાં હવે એમનું સ્થાન 100% નીચે ઉતરશે, કારણ કે હવે વિપક્ષોને એમને ઘેરવાનો ચાન્સ મળ્યો છે, બીજી પાર્ટીઓને એમને ઘેરવાનો ચાન્સ મળ્યો છે. માટે અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજનીતિમાં કરતા હવે દિલ્હી અને જ્યાં બીજા રાજ્યોની રાજનીતિમાં એમણે પ્રવેશ કર્યો છે ત્યાં પોતાનું સ્થાન કેવી રીતે જાળવવું એ વધારે મહત્વનું રહેશે. કારણ કે દિલ્હીમાં રહેતા રહેતા એમણે પંજાબમાં, ગોવામાં, અન્ય રાજ્યોમાં પોતાનો પ્રવેશ કર્યો હતો. પરંતુ હવે જ્યારે દિલ્હી જ પોતાની પાસે નથી, જે પ્રકારની રાજનીતિ તેઓ કરતા આવ્યા છે, આક્ષેપો પ્રત્યાક્ષેપો વાળું, ત્યારે હવે બીજા રાજ્યોમાં એ સ્થાન કેવી રીતે જાળવશે, પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે એગ્રેસિવલી વિરોધ પક્ષની ભૂમિકા કઈ રીતે નિભાવશે, એ પણ મહત્વનું સાબિત થશે. જી, જયદીપ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ પ્રવક્તા. જયદીપજી, આપનું સ્વાગત છે. જે સ્થિતિ આજે કોંગ્રેસની દિલ્હીમાં જોવા મળી રહી છે, જે સંદીપ દીક્ષિત કે એક રીતે સિમ્પથી પણ લેવાનો પ્રયત્ન કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યો હોય, એમને મેદાને ઉતારી એવી ચર્ચાઓ જોવા મળી રહી હતી, પરંતુ એ જ સંદીપ દીક્ષિતનો ફાયદો જે છે કોંગ્રેસ કરતાં વધારે બીજેપીને મળી ગયો છે અને કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ ગઈ છે. શું પ્રતિક્રિયા આપશો? મેમ, રાજનીતિના યુદ્ધમાં એવું હોય કે તમારી સામે જે બી લડતો હોય તમારો દુશ્મન જ હોય. એટલે આમાં પેલું શું કે અલ્સર અને કેન્સરની બીમારીમાં આજે કેન્સર જીતી ગયું, અલ્સર હારી. બીજી વસ્તુ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ કોઈ એનજીઓ નથી કે ભાઈ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જીતાવવા માટેનો કોઈ ઠેકો નથી લીધો. જ્યારે હરિયાણા ઇલેક્શન હતું ત્યારે રાઘવ ચડ્ડા બહાર હતા, રાઘવ ચડ્ડાને માનનીય દીપેન્દ્ર હુડ્ડાએ વાત કરી હતી, 5 સીટની ઓફર બી કરી હતી, પણ જયદીપજી એનજીઓ નથી પણ ઇલેક્શન લડીએ છીએ કેમ આપણે? કારણ કે સત્તામાં આવી શકીએ, જનતાના પ્રશ્નોનું નિરાકરણ ત્યારે તો આવશે જ્યારે કે તમે સત્તામાં આવશો. સવારથી અમે જોઈ રહ્યા છીએ કે આપના જે પણ પ્રવક્તા આવી રહ્યા છે કોંગ્રેસને સતત એક વાતનું રટણ કરી રહ્યા છે કે એનજીઓ નથી, પરંતુ સત્તામાં આવવા માટે ઇલેક્શન છે અને સત્તામાં આવશો તો જનતાના કામ કરી શકશો. જી, સાચી વાત તમારી. અમારો જે 56% વોટ શેર હતો 2013ના ઇલેક્શનમાં, જ્યારે શીલા દીક્ષિત એની પહેલા જીત્યા હતા, ત્યારે 2013માં અમારો 26% હતો અને ગ્રેજ્યુઅલી થતા 4%, 4.25% પર પહોંચી ગયા હતા. એટલે એનો ઇતિહાસના પન્ના પર લખેલી વસ્તુ છે, એમાં તમે મિટાવી નહીં શકો. એઝ અ પ્રવક્તા મારે માનવું બી જોઈએ કે અમારી ભૂલ હતી ને જે પણ હતું. આજે અમે 4% પરથી 12-12.5% પર પહોંચ્યા છે અને એ વસ્તુ એક અમારું ઇન્ડિકેશન બતાવે છે કે અમારી જે જમીન ખોવાઈ હતી કોંગ્રેસની દિલ્હીમાં,
એ જમીન અમે પાછી મેળવી છે. એની સાથે સાથે અમને જે અમારા જે બીજા સાથી પક્ષો છે ઇન્ડિયા ગઠબંધનમાં, સમાજવાદી પાર્ટીઓ થઈ શકે કે વેસ્ટ બંગાળમાં મમતા બેનર્જી થઈ શકે, જે રાઇટ ઓફ કરવા માંગતા હતા કે ભાઈ અહીંયા અમારા લીધે જ કોંગ્રેસ જીવતી છે, તો કોંગ્રેસ પોતાની વોટ બેંક પાછી લાવશે. જો તમે ભારતીય જનતા પાર્ટીની સામે સાચું જ લડવા માંગતા છો, જયદીપભાઈ, તો ક્યાંક તમે લાગે જો છે જે માર્જિન અહીંયા સામે આવ્યું છે, કેજરીવાલ જે હાર્યા છે અને જે માર્જિન આવ્યું છે 4000નું લગભગ માર્જિન જોવા મળી રહ્યું છે, 4000ની આસપાસ, જે સંદીપ દીક્ષિત કોંગ્રેસને ફળવા જોઈતા હતા એ બીજેપીને ફળી ગયા છે. આગળ વાત કરીશું. સ્મૃતિ ઈરાની પહેલા તો પ્રતિક્રિયા આપી રહ્યા છે, એની પર નજર કરીએ. अपनी राजनीति के लिए एक बाधक बन रहे थे, तो आज नरेंद्र मोदी के नेतृत्व में विकास की सभी सुविधाएं सेवाओं को दिल्ली की जनता स्वीकार कर रही है. ये पहला कदम है जो उन्होंने गुड गवर्नेंस के प्रति उठाया है. मेरा उनके प्रति आभार और अभिनंदन. જી બિલકુલ જયદીપજી, ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો બીજેપી વધારે સારી રીતે સમજી ગઈ કોંગ્રેસ કરતા, જે રીતે અહીંયા લાભ મળ્યો છે ત્યારે. મેમ ટોટલ 24 સીટ એવી છે જેમાંથી 17 સીટ એવી છે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી હારી છે. ટોટલ 7 સીટ એવી છે જ્યાં આમ આદમી પાર્ટી પોતે જીતી છે. એના સિવાય કે તમે 12% વોટમાં એવી રીતના ગણી શકો કે કેજરીવાલના વોટ કાપ્યા કે ભાજપના વોટ કાપ્યા. એન્ટી ઇન્કમ્બન્સીના વોટ જે ભાજપમાં જમાયા તે બી કોંગ્રેસમાં ટ્રાન્સફર થયા હતા. તો ઓલ ઓવર શું છે કે અમે અમારી પોતાની પાર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છીએ. તો પહેલી વસ્તુ કે આ જે હતું જે અમને મતલબ 3 ગણા વધારે જે વોટ શેર વધ્યો તે મારા માટે સારી બાબત છે. અને સાથે સાથે અમારી સાથે જે ગઠબંધનમાં વ્યક્તિઓ છે, જે અખિલેશ યાદવ અને મમતા બેનર્જી કે બીજા જે પણ સાથી પક્ષો, તો પૂરા માન સન્માન સાથે જો હશો તો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં રહેશો. બાકી કોંગ્રેસનું યુપીએ પોતાનું ગઠબંધન હતું. અને બીજી વસ્તુ કે 2029 માટે અમે જે આ વર્ષ છે અમારું ગઠબંધન સંગઠનનું વર્ષ છે. અમે જ્યાં પણ જે અમારા જે પ્રાદેશિક પાર્ટીઓ જે કોંગ્રેસના વોટ બેંક પર જીવતી છે, એક તરફી તમે જોશો તો દલિત, ઓબીસી અને એસટી ના વોટ કોંગ્રેસ તરફ આશાની મીટ માનીને બેસી રહ્યા છે. તો પછી કોંગ્રેસ હવે પોતાની રીતે રાજનીતિ કરશે. 2029 માં અમે જો પણ જયદીપજી, ક્યાંક લાગે છે 2 વાર તો પ્રયત્ન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો હતો, હજુ વધારે પ્રયત્ન થયો હોત અને આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોત તો સ્થિતિ સારી જોવા મળી હોત. ભલે અત્યારે અરવિંદ કેજરીવાલે ના પાડી હોય, પરંતુ પસ્તાવો થતો હશે એવું આપને લાગે છે? ગઠબંધન કર્યું હોત તો સ્થિતિ કદાચ સારી હોત. અમે પહેલા ટ્રાય કરી હતી, પણ અરવિંદ કેજરીવાલનો અહમ એટલો હતો. અને એના સિવાય જે અમારા જે દિલ્હી કોંગ્રેસ કમિટી છે તેને જે રિપોર્ટ આપ્યા હતા કે ભાઈ દિલ્હી કોંગ્રેસ કમિટી જો અત્યાર સુધી ક્યાં સુધી આપણે કેજરીવાલને જીતાવવા માટે આપણે પોતે હાલતા રહેતું. 2020માં પણ અમે ટ્રાય કરી હતી કે ભાઈ એક સેક્યુલર સરકાર અને સારી સરકાર જો આવે ભાજપનો વિકલ્પ તરીકે, પણ પછી તમે જોયો હશે તો એ પાર્ટી આખી પોતે દારૂના જે બી હતા. એના સિવાય પછી એ લોકોએ મુસ્લિમને જયારે દંગા થયા ત્યારે એ લોકોએ સોફ્ટ હિન્દુત્વના નામ પર નાગરિકો સાથે, દિલ્હીના નાગરિકો સાથે એ કર્યું. એના સિવાય પૂર્વાંચલો પર ખોટા વિવાદો કરવામાં આવ્યા. એના સિવાય તમે જોશો તો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને ઉત્તરાખંડમાં લડવા ગઈ હતી, ગોવામાં લડવા ગઈ હતી, ગુજરાતમાં આવીને લડી હતી. ગુજરાતમાં મેં પોતે જોવા છે જે પંજાબના નેતાઓ આવતા હતા એ પોતે એક્સેલ સીટ લઈને આવતા હતા કે ભાઈ જ્યાં કોંગ્રેસના વોટ હોય ત્યાં જ તમે પ્રચાર પ્રસાર કરો. તો આ તમારી દેખો માણસા એક તરફથી હોય, એ બંને તરફથી હોય. એક તરફથી તમે એક તરફી પ્રેમ થાય, એક તરફી કોઈ દિવસ રાજનીતિ ના થાય. તમે એવું માંગતો હોય કે તમે કોંગ્રેસનો વિકલ્પ જ બનવા માંગો છો. પંજાબમાં પણ તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીએ ફૂલ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હતો. એના લીધે આજે સત્તામાં છે. પણ એના પછી તરત જ એ લોકોએ લોકસભામાં સૌથી વધારે સીટ. જી બિલકુલ હરીશભાઈ, આ વાત અહીંયા પુરવાર કરે છે કે રાજનીતિમાં કોઈ ક્યારેય દોસ્ત નથી હોતું અને કોઈ ક્યારેય દુશ્મન નથી હોતું. પહેલા જે અરવિંદ કેજરીવાલ કોંગ્રેસને ગાળો ભાંડતા હતા એ સાથે બેઠા ઇન્ડિયા ગઠબંધનમાં, અને હવે અત્યારની હાલની સ્થિતિ એ આવીને ઊભી રહી છે કે કોંગ્રેસ પોતે અરવિંદ કેજરીવાલને બોલી રહી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં સાથે છે. સવાલ એ થાય કે ઇન્ડિયા ગઠબંધનનું હવે ફ્યુચર શું? ચૂંટણીની સાથે સાથે જ ઇન્ડિયા ગઠબંધનનું ફ્યુચર પૂર્ણ થઈ ગયું હતું. ઇન્ડિયા ગઠબંધન હવે નામનું ગઠબંધન છે. હવે આવનારા સમયમાં જેમ જેમ રાજ્યની સરકારો રાજ્યમાં ચૂંટણીઓ આવતી જશે અલગ અલગ રાજ્યોમાં, તેમ તેમ ગઠબંધનો બદલાતા જશે. હવે ઇન્ડિયા ગઠબંધન આગળ કઈ રીતે વધશે અથવા ઇન્ડિયા ગઠબંધન છે કે કેમ હયાત એ પણ એક પ્રશ્ન છે. પરંતુ ખાસ કરીને આપણે જો ગુજરાતની ચૂંટણીઓ અને દિલ્હીની ચૂંટણીને આજે એટલે ગુજરાતની રાજનીતિ અને દિલ્હીની ચૂંટણીની જો વાત કરીએ તો જયદીપસિંહ કહે છે કે અમે અમારી જમીન મેળવવામાં સફળ થયા છે, પરંતુ એમની જમીન તો ક્યારની શીલા દીક્ષિત જ્યારે હાર્યા અને આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારથી ખોવાઈ ગઈ છે અને એ જમીન પર હવે ભાજપે કબજો કરી લીધો છે.
માટે એમની દિલ્હીમાં જમીન ભલે વોટ પર્સન્ટેજ વધ્યા હોય પણ વોટ પર્સન્ટેજ વધવાથી સીટ ન વધે તો એ વોટ શેરનો કોઈ ફાયદો હોતો નથી, કારણ કે વોટ શેર કઈ રીતે વધે છે એ મારા કરતા વધારે સારી રીતે એ જાણે છે. કોઈ પણ એક બેઠક પર લીડ તમારી વધે, આવી 4 બેઠકો તમારી પાસે હોય તો એ વોટ શેર વધી જતો હોય છે. પરંતુ ચોક્કસ જ આ જ સ્થિતિમાં જ્યારે જે સ્થિતિ અત્યારે દિલ્હીમાં કોંગ્રેસની છે એ જ સ્થિતિ આવનારા સમયમાં ગુજરાતમાં ન આવે એના માટે કોંગ્રેસે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આમ આદમી પાર્ટી પાછલા બારણે કોઈક ને કોઈક રીતે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને હવે જ્યારે બીજે શંકરસિંહ વાઘેલા હોય કે બીજી અન્ય નાની મોટી પાર્ટીઓની પણ વાત થતી હોય ત્યારે કોંગ્રેસે હવે કોની સાથે ગઠબંધન કરવું, ક્યારે કરવું, ક્યારે ન કરવું, આ તમામ બાબતો શીખવાની જરૂર છે. પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ તે દિવસથી કોંગ્રેસનો આરોપ છે કે આ ભાજપની બી ટીમ છે. જો તમારો આરોપ છે ભાજપની બી ટીમ છે તો શા માટે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી સાથે તમે બેઠા છો? શા માટે તમે બીજી રાજ્યની ચૂંટણીમાં એમની સાથે ગઠબંધનની વાત કરો છો? તો આ પ્રકારની સ્થિતિમાં હવે કોંગ્રેસે પણ સમજવાની જરૂર છે. જીધ્વની. જી હરીશભાઈ, પહેલેથી આપણે જોઈ રહ્યા છીએ કે પંજાબના સીએમ બદલાશે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. દિલ્હીની 70 વિધાનસભાની સીટો, એમાંથી ઘણી બધી સીટો પર પંજાબી અને શીખ મતદારોનું પ્રભુત્વ પણ આપણને જોવા મળ્યું છે અને આ પરિણામો આ વખતના ઘણા અલગ આવ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જ્યારે પંજાબમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આ ઇલેક્શનની અસર કેટલી જોવા મળશે? ચોક્કસ જ માત્ર દિલ્હી નહીં પરંતુ હવે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય રાજનીતિ પર પણ સવાલો ઉભા થશે. રાષ્ટ્રીય રાજનીતિ માટે ફરીથી એમને મંથન કરવાની જરૂર પડશે, કારણ કે એમને પોતાનું મૂળ ગુમાવ્યું છે. દિલ્હી એક એવી જગ્યા હતી જ્યાં એમને પહેલા પ્રયત્ને સરકાર મળી, બીજા પ્રયત્ને મળી, ત્રીજા પ્રયત્ને મળી અને તેના આધારે જ એક રાષ્ટ્રીય પરસેપ્શન એવું બન્યું હતું, દેશમાં એક માહોલ બન્યો હતો કે આમ આદમી પાર્ટી અલગ પ્રકારની વિચારધારા સાથેની પાર્ટી છે, ન લેફ્ટ છે, ન રાઈટ છે, ન હિન્દુત્વવાળી છે, ન આ પ્રકારની છે. માત્ર એક અલગ યુવાનોની પાર્ટી છે, વિકાસની વાતો કરનારી પાર્ટી છે, નવી જનરેશનની પાર્ટી છે. આ પ્રકારની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી બહાર આવી હતી. પરંતુ હવે જ્યારે દિલ્હીમાં જ સત્તા નથી, દિલ્હીની અંદરથી સંગઠનમાં એ લોકોને હવે તકલીફો પડવાની શરૂઆત થશે, ત્યારે આર્થિક રીતે પણ બીજા રાજ્યોમાં ટકી રહેવા માટેની કયા પ્રકારની સ્ટ્રેટેજી એમની રહેશે? જ્યાં સત્તા છે, હવે દિલ્હી જો પંજાબની અંદરની ચૂંટણી વાત કરીએ તો પંજાબમાં હવે કયા મનોબળ સાથે જશે? આજ હારી ગયેલું મંત્રીમંડળ ત્યાં પ્રચાર કરવા જશે તો શું વાત કરશે? કયા પ્રકારે મતદારોને રીઝવી શકશે? એ મોટો સવાલ એમની સામે છે. અને સમગ્ર કેજરીવાલ પ્રકરણ પર હવે સવાલ ઉભો થશે કે કેજરીવાલ હવે શું આમ આદમી પાર્ટીને ફરીથી દિલ્હીમાં અથવા બીજા કોઈક રાજ્યમાં બેઠી કરી શકે છે કે ક્યાં? જી જયદીપજી, ઘણા સમયથી નિષ્ક્રિય રહ્યા બાદ આ વખતે કોંગ્રેસ એક્ટિવ મોડમાં નજરે પડી રહી હતી, ત્યારે તેમ છતાં પણ જનતા તરફથી જાકારો મળ્યો છે. કયા કારણો આપ જવાબદાર ગણી રહ્યા છો? મેમ, આજે તમે જોશો તો આ વખતનો સારું એક પાછું ગણો તમે દિલ્હી ઇલેક્શનનો, તો કે ત્યાં હિન્દુ મુસલમાન નથી થયું. 2020માં જે આટલા મોટા રાઇટ્સ થયા હતા, પણ એ ભાજપની બી ટેક્ટિક્સ હતી ને આમ આદમી પાર્ટીની બી ટેક્ટિક્સ હતી. આમ આદમી પાર્ટી સ્ટાર્ટિંગમાં પ્રો હિન્દુત્વ થોડું બનવાની ટ્રાય કરી. કોંગ્રેસે જે સાચા જનતાના મુદ્દા હતા, જે લોકો સાથે કનેક્ટ થતા હતા, એવા અમને લાગતા હતા, એ મુદ્દા સાથે અમે આવ્યા હતા અને અમને ખાસી જગ્યાએ પણ અમને બદલાવની વાત થતી હતી. આ સમયે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને બી કોંગ્રેચ્યુલેટ કરવાનું એ થાય. અને જે એમની મહેનત હતી, કે જે અમારી મહેનત હતી, કે જે આમ આદમી પાર્ટીની મહેનત હતી, અલ્ટિમેટ કાર્યકર્તાઓની જે મહેનત હતી અને જનતાએ જે કીધું એનું ઇવોલ્યુશન કરવું પડશે. કે તમે સતત એક જ સ્ટેટમાં જે સીટ પર તમે 52% શેર હોય ને 15 વર્ષમાં તમે 0 સીટ પર આવી જાઓ, ભલે તમારો વોટ છે 12-15% આજુબાજુ ફળિયા કરતો હોય, ઇટ ડઝન્ટ મેટર. જે રીતે સડે કીધું તે રીતે તો એક સેલ્ફ ઇવેલ્યુએશનની જરૂર પડશે. વધારે એગ્રેસિવલી તમે જ્યારે સત્તામાં નથી તો તમે જનતા સાથે વધારે કનેક્ટ થઈ શકો એવા મુદ્દા તમારી સાથે હોય છે. અને એના ઉપરાંત કે દિલ્હી જેવો પ્રદેશ એકલું દિલ્હી નથી, એવા ખાસા બધા જે સ્ટેટ છે જ્યાં કોંગ્રેસ એક વખત સત્તામાં ગઈ, લાઈક મધ્યપ્રદેશમાં વચ્ચે 15 મહિનાની જે સત્તા હતી, કે એના સિવાય તમે છત્તીસગઢમાં 5 વર્ષને છોડીને ત્યાં સત્તામાં નથી, કે વેસ્ટ બંગાળમાં 27-28 વર્ષથી અમારી સરકાર નથી. એની સિવાય તમે જોશો તો બીજા અલગ અલગ સ્ટેટ છે, નાના પ્રદેશો છે, ગુજરાત એવું છે. તો ત્યાં અમારે લડત લડવી પડશે, જનતાના હજુ મુદ્દાઓ સાથે લડવું પડશે, એમની સાથે એકઠા થવું પડશે. અને સૌથી પહેલું કે સોશિયલ મીડિયાથી લઈને જે પણ પ્રજા સાથે તમે જોઈન કરી શકો છો,
તમે સાચા મુદ્દા ઉઠાવો એટલી જરૂર નથી. પણ સાચા મુદ્દા માટે તમે લડો છો, ભલે તમે ઓછું લડતા હોય લાઈક આમ આદમી પાર્ટી, પણ તમે જનતાને એ અહેસાસ કરાવવાની જરૂર હોય છે સોશિયલ મીડિયા થ્રુ અને મીડિયા થ્રુ. તો એના પર વધારે ધ્યાન આપશું. સંગઠનમાં કેટલી ખામીઓ છે, કેટલી ખૂબીઓ છે સંગઠનમાં. હમણાં જે 2025નું વર્ષ છે, જે માનનીય રાહુલજી અને ખડગેજીએ કીધું છે કે ભાઈ આ સંગઠનનું વર્ષ હશે 2025માં. અમારા જીઓએસ જનરલ સેક્રેટરીથી લઈને જે પ્રદેશના પ્રમુખો છે, જે જ્યાં જ્યાં ખામી છે ત્યાં અમે અમારી જનતા સુધી કેવી રીતના પહોંચી શકશે અને કોંગ્રેસને પાછી રિગેન કેવી રીતના કરી શકશું. એની સાથે જે જનતાના જે જાતિ જનગણના છે કે પછી આરક્ષણ વધારવાની વસ્તુ છે કે એના સિવાય જે અત્યારે તમે મહારાષ્ટ્ર ઇલેક્શન દેખશો તો એમાં જે 52 થી 72 લાખ જેટલા વોટ વધી ગયા હતા. તો ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટીની જે સાઠગાંઠ છે એની ઉપર જઈને લોકો સાથે કેવી રીતના કનેક્ટ કરીને એને વધુમાં વધુ વોટરને બહાર કેવી રીતના કાઢશું. કે તમે જોશો તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ કોઈ દિવસ કાર્યકર્તાઓની પાર્ટી નથી, લોકોની પાર્ટી રહી છે. કે જ્યારે સોલેકાળાએ કોંગ્રેસ ખીલતો હતો ત્યારે પણ સંગઠનના નામે શું હતું કે ભાઈ લોકો અમારી સાથે આવતા હતા. તો લોકોને સાથે એક જન ભાગીદારી ઉભી કરવી પડશે. એમાં જન કલ્યાણના જે પણ કાર્યો હશે. અને આજે બીજી પણ એક વસ્તુ છે કે આજે આમ આદમી પાર્ટીનો જે અસ્ત થયો છે, અમારા સાથી જે પેનલિસ્ટ છે કે તમે શું માનશો કે છેલ્લા 12 વર્ષમાં જે ચારિત્રહીન જે ચરિત્ર હત્યા કરવાનું કામ કર્યું તે કરે હવે ખતમ થશે. અને બીજું કે ફ્રી બીઝ, બિંગ અ પોલિટિકલ પાર્ટી, તમે જો સામેની પાર્ટી બી ફ્રી બીઝ આપતી હોય તો તમારે આપવી પડતી હોય છે અને એનો ફાયદો પણ થતો. અમે તો પૂરા બી કરીએ છીએ, અમુક પાર્ટી પૂરી પણ નથી કરતી. બટ ફ્રી બીઝ એ જે જન કલ્યાણકારી ખરેખર ગરીબીમાંથી દૂર લાવવા કરતા જે દૂર લાવવાની વસ્તુ છે શિક્ષણ અને હરીશભાઈ, વોટ માર્જિનને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મુસ્લિમોના મત, દલિતોના મત અને સાથે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કમિટેડ જે વોટર્સ હતા, શું લાગે છે એ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં તેમના વોટ ગયા છે કે પછી એમાં પણ બીજેપીએ ભાગ પડાવ્યો છે? ચોક્કસ જે પ્રકારે જીત થઈ છે 47 બેઠકો 23ની સામે, જે સ્થિતિ હતી સતત આપણે છેલ્લી 3 ચૂંટણીઓ જોઈએ, બીજેપીએ ધીમે ધીમે પોતાનો વોટ શેર વધાર્યો છે, ધીરે ધીરે પોતાની બેઠકો વધારી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસથી નારાજ થયેલો મતદાર સીધો આમ આદમી પાર્ટી પાસે પહોંચ્યો હતો, એમાંથી ચોક્કસ આમ આદમી પાર્ટીના મતદારોમાં ભાજપે ભાગ પડાવ્યો છે, તો જ જીત મળી છે. અને પોલિટિકલ સ્થિતિઓ, સિનારીઓ જે સર્જાયો છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસે જે પોતાની વોટ બેંક વધારી છે એના કારણે પણ આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે. આમ માત્ર બીજેપીએ ગેઇન કર્યું છે, સાથે સાથે કોંગ્રેસે પણ જે ગેઇન કર્યું છે એનું પણ નુકસાન આમ આદમી પાર્ટીને ભોગવવું પડ્યું છે. અને 47 બેઠકો એટલે એક રીતે જોવા જઈએ તો 50% કરતા વધુ બેઠકો દિલ્હીમાં જ્યારે કોઈ પાર્ટી મેળવી લેતી હોય છે તો એ મતદારોનો પ્રેમ અને મતદારોનો વિશ્વાસ એની સાથે હોય તો જ આ શક્ય બને. અને આ જ સ્થિતિ ક્યાંક ને ક્યાંક એક સમયે આમ આદમી પાર્ટીની પણ હતી. એટલે ભાજપે, ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ જ દિલ્હીમાં સફળતા મળી છે. આટલા વર્ષો બાદ એમને આ કબજો કરવામાં એ લોકોને ફાયદો થશે. અને રાજનીતિમાં એક નવી જે વાત આવી હતી સામે, આમ આદમી પાર્ટી લઈને આવી હતી, જે ઘણા સમયથી સેવાની વાત કે આ પ્રકારની વાત, ક્યાંક ને ક્યાંક મતદારોએ હવે એ વાતને અસ્વીકાર કર્યો છે એવું દેખાઈ રહ્યું છે. માત્ર વાયદાઓની રાજનીતિ નહીં, પરંતુ હવે જમીન પર તમે શું કરો છો તે મતદારો જોવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. જી હરીશભાઈ, એક ચર્ચા એ પણ જોવા મળે છે કે બજેટમાં જે રીતે 12 લાખ સુધી ટેક્સની છૂટ આપવામાં આવી, એ મુદ્દો એ બાદ પણ ઘણી બધી અસર કરી ગઈ. અને જો એવું નથી તો કદાચ ક્યાંક એ માનવું પડે કે જે મિડલ ક્લાસ છે એ અહીંયા એક નવું કાસ્ટ ગ્રુપ બની અને તૈયાર થયું છે. એ ચોક્કસ, જો ચૂંટણી એ કોઈ માત્ર એક કારણથી નથી જીતાતી, ઘણા બધા કારણો હોય છે. આ એક મહત્વનું કારણ પણ હોઈ શકે. આ ઉપરાંત માત્ર ચૂંટણી પહેલાનું આ એક કારણથી વોટર્સ આટલા મોટા પ્રમાણમાં બીજેપી તરફી થઈ ગયા હોય એવું માનવું પણ વધારે પડતું કહી શકાય. પરંતુ એક કારણ ચોક્કસ હોઈ શકે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદો, મારું ચોક્કસ એવું માનવું છે કે ઘણી વખત આ સ્થિતિ રાજનીતિમાં જોવા મળી છે કે રાજ્યમાં અને કેન્દ્રમાં જ્યારે અલગ અલગ સરકારો હોય છે અને સતત એકબીજા વચ્ચે ઝઘડા થતા જ હોય છે, ત્યારે મતદાર છેલ્લે કંટાળીને એવું વિચારતો હોય છે કે જે કેન્દ્રમાં જેની સત્તા છે તેને જ રાજ્યમાં આપો, હવે એક વખત અમને પણ ટ્રાય કરી જોઈએ કે શું થઈ શકે છે આ રાજ્યનો વિકાસ. જે પ્રકારનું ચિત્ર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યું છે એ જો પૂર્ણ કરવાની શરૂઆત કરશે તો મોટા વિકાસ કાર્યોની એક વખત શરૂઆત થશે દિલ્હીમાં. અને કોંગ્રેસ જે રીતે દિલ્હીને સત્તા
માંથી મુક્તિ મેળવી હતી ત્યારે જે સ્થિતિ હતી, ત્યારબાદ બીજેપી હવે એમાં શું કરવા માંગે છે એની પ્લાન એમણે આપ્યો છે. 1, 2, 3, 4 અલગ પ્રકારના ચૂંટણી ઢંઢેરાઓ એમણે જાહેર કર્યા છે. તો હવે તમામ ચૂંટણી ઢંઢેરાઓ પર જો એ લોકો આગળ વધશે તો જી. દિલ્હીની જનતાને ચોક્કસ ફાયદો થશે એવું અત્યારે મતદારો માની રહ્યા હોય એવું લાગે છે. જી હરીશજી, હવે બીજેપી માટે સૌથી મોટી વાત એ આવશે કે જીત તો મેળવી લીધી છે, પણ સીએમ કોણ? અને બીજેપી પાસે કોઈ મોટો ફેસ નથી, એ ઘણી વાસ્તવિકતા છે. પરંતુ અહીંયા ક્યાંક જે અભાવ છે એને તકમાં પરિવર્તિત કરવાનું કામ બીજેપીએ કર્યું છે ને એટલા જ માટે કદાચ મોદી વર્સિસ કેજરીવાલ એ આખો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યું એવું આપને લાગી રહ્યું છે? જી ચોક્કસ, મોદી વર્સિસ કેજરીવાલનો માહોલ કેજરીવાલે જ બનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી નહોતી કે આ પ્રકારનો માહોલ બને, પરંતુ કેજરીવાલે આ માહોલ બનાવ્યો. કારણ કે કેજરીવાલ દિલ્હીમાં રહીને રાષ્ટ્રીય રાજનીતિ કરવા માંગતા હતા, આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય લેવલે લઈ જવા માંગતા હતા અને એનું જ નુકસાન એમને વેઠવું પડ્યું છે. તમે એક ક્ષેત્રીય પાર્ટી બનીને જ્યારે રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ રાષ્ટ્રીય પાર્ટી સામે આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા હો ત્યારે તેનું પરિણામ તમને ભોગવવું પડતું હોય છે અને એ પરિણામ આજે કદાચ આમ આદમી પાર્ટીએ ભોગવ્યું છે. આપણે જો વાત કરીએ તો જે પ્રકારનું પરિણામો આવ્યા છે અને જે પ્રકારે બીજેપી હવે મેદાનમાં આવી છે એ જોતા ચોક્કસ જ વિકાસની શરૂઆત દિલ્હીમાં થશે. કારણ કે દિલ્હીમાં મતદારોએ હવે વિકાસ માટે વોટ આપ્યો છે, વાયદાઓ માટે વોટ નથી આપ્યો. એટલે એ પણ મહત્વનું થશે. હવે પછીની આમ આદમી પાર્ટીની રાજનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટી પાસે મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી, એ તમારી વાત સાથે સહમત. પરંતુ તમે જોયું હશે જે પ્રકારે ગુજરાતમાં અથવા બીજા રાજ્યોમાં અત્યારે થોડા સમય પહેલા ચૂંટણીઓ થઈ છે, ભારતીય જનતા પાર્ટી માટે મુખ્યમંત્રીનો ઉમેદવાર શોધવું બહુ નાની વાત હોય છે. આપણા માટે, એનાલિસ્ટો માટે અલગ અલગ પ્રકારના તીર તુક્કાઓ આપણે ચલાવતા હોઈએ છીએ, પણ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર લાવીને મૂકી દેતી હોય છે એ આશ્ચર્ય સર્જતું હોય છે. અત્યારે પણ કેજરીવાલને હરાવીને પરેશ વર્મા એ અત્યારે હોટ ફેવરિટ બની ગયા છે. ઘણી ન્યૂઝ ચેનલોમાં પરેશ વર્મા એ પ્રકારે આગળ વધી રહ્યો દેખાઈ રહ્યો છે. પણ એ બીજેપીની આઈડિયોલોજીમાં ફિટ બેસે છે ખરા સીએમ તરીકે? ધ્વની, હવે ઘણી બધી પ્રકારની આઈડિયોલોજી ચેન્જીસ બીજેપીમાં જોવા મળી રહ્યા છે. બીજા રાજ્યોમાં પણ તમે જોયું હશે કે કોંગ્રેસ સમર્થિત કે બીજી પાર્ટીમાંથી આવેલા લોકોને સારા હોદ્દાઓ, સારી સ્થિતિ, સારા પદ મળી રહ્યા છે અને એ જ પ્રકારે એમણે એટલા માટે જ પરેશ વર્માએ જીત મેળવ્યા પછી સીધો જ તેઓ અમિત શાહના બંગલે ગયા હતા, એમને મળ્યા છે અમિત શાહને, ત્યારબાદ એમણે કોઈ પણ નિવેદનો આપ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એ રેસમાં આગળ તરવિંદરસિંહ મારવા વિશે આપનું શું માનવું છે? મનીષ સિસોદિયાને તેઓએ પરાજિત કર્યા છે, સાથે આમ આદમી પાર્ટીના ગઢ ગણાતી એવી બેઠક પરથી તેઓએ જીત મેળવી છે, એટલે એમનું નામ પણ એક ચર્ચામાં તો જોવા મળી રહ્યું છે. એ પાર્ટીમાં કેવી રીતે ફિટ બેસી શકે સીએમ તરીકે, એની શક્યતાઓ આપ કેટલી જોઈ રહ્યા છો? ઘણી શક્યતાઓ ખાસ કરીને જ્યારે પણ આ વસ્તુ ગુજરાતમાં પણ મેં જોઈ છે અને બીજા રાજ્યોમાં પણ જોઈ છે. 10-12 નામોની શક્યતાઓ મીડિયામાં અને પાર્ટીમાં ચર્ચાનો મુદ્દો બનતી જ હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના નિર્ણય લેતી હોય છે, એક વ્યક્તિને લાવીને સામે મૂકી દેતી હોય છે અને ત્યારબાદ આખી પાર્ટીના તમામ ધારાસભ્યોને સાથ આપતા હોય છે. જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીની જાહેરાત થઈ મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે, ત્યારે કોઈ એવું છાતી ઠોકીને કોઈ કહી નહોતું શકતું કે ભૂપેન્દ્રભાઈ આગામી મુખ્યમંત્રી રેસના ઉમેદવાર છે. એ જ રીતે ભજનલાલ હોય, એ જ રીતે બીજા રાજ્યોના મુખ્યમંત્રી હોય, કોઈ કહી નહોતું શકતું કે આ રેસમાં આગળ છે. પરંતુ સંગઠનની ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાઓ છે તેના આધારે કાર્યકર્તાઓ સુધી પહોંચવાની એમની જે પદ્ધતિ છે એના આધારે એ ઉમેદવારો પસંદ કરતા હોય છે અને પછી આખી પાર્ટી એને સ્વીકારીને આગળ વધતી હોય છે. જી બિલકુલ. તો દિલ્હીમાં સત્તાનું નવું સૂરજ એટલે કે બીજેપીની જીત થઈ છે, બીજેપીનો ભગવો લહેરાયો છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે આજે પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હવે પછી શું તે પ્રશ્ન બંને પાર્ટીઓ માટે હશે અને કદાચ કેજરીવાલ માટે આ સવાલ એ ઘણો પેચીદો હશે, તે સ્વાભાવિક બાબત છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા હરીશ ગુર્જર અને જયદીપ ચૌહાણ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બુલેટિનમાં અત્યારે બસ આટલું. પડે પડની અપડેટ માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.